બની ગયા છે ગુલાબ જાંબુ આવે છે અને બાજરી પણ ઉગી ગઈ છે આપણી બાજરી મસ્તની ઉગતી આવે છે. હશે ભાઈ મેથળા બંધારો જોવો તમે. ગુજરાતી આવડે, ઇંગ્લિશ તો નથી આવડતું. તો વ્લોગની અંદર કન્ટિન્યુ બન્યા રહ્યો. અજ્જુભાઈ આવે છે, મળાવું તમને. તમે દર્શન કરી લો, અમે દર્શન કરી લીધા છે. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારા બધાનું આપણા નવા વ્લોગ વિડીયોની અંદર. ભાઈ વ્લોગ આજે મેથળા આવીને ચાલુ કર્યો છે ભાઈ, કારણ કે આપણે આવી ગયા છીએ અમારા સિકોતરમાના મઢે અને અમારા દાદાએ દર્શન કરવા આવ્યા હતા. તો મેથળા આવી ગયા છીએ. હું ને વિશાલભાઈ બે હારે આવ્યા છીએ. મેથળા આવવાનું હતું દર્શન કરવા અને દાદાએ દર્શન કરવા આવવાનું હતું. તો દર્શન કરી લીધા છે અને બેઠા છીએ. તો તમને દર્શન કરાવું, બ્લોગની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો. મારો મઠ છે મેથળા અહીંયા સિકોતરમાંનો. વિશાલભાઈ જો અહીં ફોનમાં બેઠા બેઠા સ્ટેટસ ચડાવે છે. તમને દર્શન કરાવું. અમારો મઠ છે ભાઈ સિકોતરમાંનો. તમે દર્શન કરી લો, અમે દર્શન કરી લીધા છે. અમે છે સીસીટીવી કેમેરા જુઓ તમે. તો ભાઈ દર્શન કરી લીધા છે ને હવે થોડીક વાર બેઠા છીએ. બાકી તો હવે નીકળવું છે. દાદાએ દર્શન કરી લીધા છે. દાદાએ દર્શન કરીને વહી આવ્યા છીએ અમારા સિકોતરમાંના મઢે. અને અહીંથી છે ને ભાઈ જવાનું છે હવે ઘરે આપણે. એ પહેલાં અહીંથી બંધારો થોડોક દેખાય છે મસ્તીનો, મેથળા બંધારો દેખાય તો ટ્રાય મારી આપણે. આમે શું દેખાય ભાઈ પાણી, આ બધું મેથળા બંધારાનું પાણી છે. હવે તો ધીમે ધીમે નીકળશું. હા વિશાલભાઈ, હવે એવું લાગે તો રોડેથી બંધારો જોતા જાઉં. અને આપણે ભાઈ જો આટલી મોટની જગ્યા છે સામે છે. આવ્યા હોય તો પ્રસાદી બનાવવાની હોય તો એ માટેનું અલગ રસોડું છે અહીંયા. આ બધા જો અહીંયા વાસણ પડ્યા છે. આ રસોડાનો ભાગ છે. એવું છે ભાઈ, ઘણી જગ્યા છે. તો હવે ભાઈ નીકળીએ. હાલો તો હવે નીકળીએ. ભાઈ તમને ખબર જ છે અમે આવેલા હતા મેથળા આવ્યા ને પછી અમે દર્શન કરીને આવી ગયા છીએ વાઇવે. અને અજ્જુભાઈને મેસેજ કર્યો હતો ઇન્સ્ટામાં. તો અજ્જુભાઈ 2 સેકન્ડની અંદર જ રિપ્લાય આપ્યો કે તમે ત્યાં ઊભા રહ્યો, હું તમને મળવા આવે છે. અમે એને મેસેજ કર્યો હતો કે ભાઈ તમે મળવા આવો. તો એને રિપ્લાય આપ્યો ભાઈ 5 મિનિટ ઊભા રહ્યો, હું આવું જ છું એમ. એ આવે છે. બ્લોગની અંદર કન્ટિન્યુ બન્યા રહેતો. અજ્જુભાઈ સાથે મળાવું તમને. કામ સાહેબ આપણને ઇંગ્લિશ આવડતું નહીં. વિશાલભાઈને પ્રોપર આવડે છે. એ મેસેજ કરતા હતા આપણને તો આવડતું નથી ભાઈ. હા ભાઈ, મને નહીં આવડતું, હું ભણવા જ નહીં જો ભાઈ. તો એ સારું કહેવાય એટલું આવડે એમ. આપણને ગુજરાતી આવડે, ઇંગ્લિશ તો નથી આવડતું. તો બ્લોગની અંદર કન્ટિન્યુ બન્યા રહ્યો. અજ્જુભાઈ આવે છે, મળાવું તમને. અજ્જુભાઈ આવ્યા છે, આવી ગયા આપણને તરત જ આવ્યા. હો ભાઈ મેસેજ કર્યો ને એટલે વાટે ઊભા છે ભાઈ. એને વાડિયા જવું છે. તો ભાઈ તમે નીકળો તમ તારે, વાંધો નહીં. હાલો તો ભાઈ એને વાડિયા જવું છે. ફોટો પાડી લઈને પછી નીકળીએ આપણે. અમારી પાસે આયા બુધા છે ને ભાઈ, ગમે ત્યાં નીકળી જાય. આમ જો તમે આ રસ્તો છે, આમ અમે નાખી છે અમે. અહીંયા રસ્તો પૂરો થઈ ગયો છે ભાઈ. બસ હવે આગળ નહીં જાય હવે. હાલો હવે અહીંથી પાછી વાર લઈએ. હશે ભાઈ મેથળા બંધારો જોવો તમે. અત્યારે તો ભાઈ ફૂલ થઈ ગયો છે. વગીનેથી પાણી નીકળી ગયું છે. આપણે ત્યાં ગયા નથી પણ બંધારો ફૂલ થઈ ગયો છે. તો બંધારે ભાઈ આવ્યા હતા અને હવે અહીંથી નીકળી. બહુ આગળ તો ગાડી હાલે એમ નથી ભાઈ. હવે દાદાએ તો અત્યારે જવું નથી. કાં વિશાલભાઈ? અત્યારે નહીં, હવે એ તો આપણે નીચા પરડાથી વ્યા જાવ. અહીંથી આપણે પાડ્યું નથી. હા પણ અમારે છે ને ભાઈ બહાર જવું હોય ને તો નજીક જ છે. ત્યાંથી નજીક પડે. કાં વિશાલભાઈ? કોટડાથી જઈએ ને તો નજીક પડે અને અહીંથી જઈએ તો થોડુંક આગું પડે. અને કોટડા જવામાં રસ્તો પણ સારો, મજા આવે.
આપણે ભાઈ પાણીમાં અને આપણે કારણ કે ખબર ન હોય કેટલું પાણી ભર્યું એટલે ધ્યાન રાખવું પડે. તો હવે તો ભાઈ નીકળી ગયા છીએ ઘરે જ આવવા. તો આમાં મસ્ત મસ્ત પાણી બે સાઈડ ભર્યું છે ભાઈ. હા, થોડા સિનેમેટિક શોટ એન્જોય કરો તો ઘરે પૂગી જાય. મિત્રો ઘરે ભૂગી ગયા છીએ અને ત્યાંથી પાછા જેતપુર ગયા હતા તો મેં દર્શન કરી લીધા. દર્શન કરીને આપણે વહી આવ્યા છીએ ઘરે. તો હવે ઘરે આવીને જમી પણ લીધું છે, મસ્ત મજાને ખાઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ. તો હવે પછી બપોર પછીનું થોડું ઘણું કામકાજ છે એ કન્ટિન્યુ કરવાનું છે આપણું. તો આપણું કામ કન્ટિન્યુ કરવાનું છે ભાઈ. ઘણો બધો ટાઈમ થઈ ગયો છે. આજે કમ્પ્લીટ ખોટા નાખી દેવાના છે બધાય. અને ગયા હતા કોટડા, થોડોક ખર્ચો થઈ ગયો છે આપણો. બને છે ગુલાબજાંબુ. ગુલાબજાંબુનો લોટ તૈયાર થાય છે ભાઈ. પેકેટના બનાવવાના છે. સુગંધ એની આવે ખબર છે? ઓલા વાટકામાં ઘી છે ને એની મને સુગંધ બહુ મસ્ત આવે. કે આ લોટની આવે એ કાંઈ ખબર નથી. પછી ગુલાબજાંબુની સુગંધ આવે છે. પછી આવે છે ગુલાબજાંબુની સુગંધ. બને ને ત્યાં સુધીમાં આપણે હે ને કૂટા નાખી દઈએ કમ્પ્લીટ, એટલે થઈ જાય તૈયાર. કમ્પ્લીટ મિત્રો ભાઈ ખૂટા નખાઈ ગયા છે અને મસ્તનો બહાર આવે છે. અને બાજરી પણ ઉગી ગઈ છે આપણી. બાજરી મસ્તની ઉગતી આવે છે. હજી 50% ઉગી છે. તો 50%ની પણ હજી ઘણી ખરી ઉગવાની બાકી છે. અને ખૂટા પણ કમ્પ્લીટ નખાઈ ગયા છે અને વાયરે પણ બંધાઈ ગયો છે. થોડોક બાકી છે હજી. હા જો તમે બાજરી આપણી જો ઉગતી આવે તમે બધી ઉગતી આવે છે હવે બાજરી. આમાં થોડી ઘણી ઓછી દેખાતી છે તમને. અને વાયરે પણ બાંધી દીધો છે. હજી બાંધવાનું બાકી છે ભાઈ. થોડો ઘણો વરસાદની તૈયારી છે. આવી જાય તો સારું ભાઈ. જરૂરત છે હજી. કારણ કે પાછો થોડોક આવી જાય ને તો વાવેતર થયું એની માથે વાવેતરની માથે પાણી પાઈ દઈએ ને તો મસ્ત થઈ જાય. એવી રીતના છે ભાઈ. તો કમ્પ્લીટ ભાઈ બાજરી ઉગતી આવે છે અને વાયર બાંધવાનું કામ કન્ટિન્યુ ચાલુ જ છે આપણું. તો વ્લોગની અંદર કન્ટિન્યુ બન્યા રહેતો. વાયર કમ્પ્લીટ બંધાઈ ગયો છે ભાઈ અને થોડોક ટાઈમ વધારે થઈ ગયો છે. પણ કાંઈ વાંધો નહીં, થોડોક બાકી રહ્યો છે. અને બાકી તો બધું કમ્પ્લીટ બાંધી દીધું છે આપણે. સમજો તમે આ એટલા આઈડિયા ને આ બાજુ આ એક જ બાકી છે લાઈન. અને રાતના રાજા સૂતા છે. જોવો તમે આ બધા રાતના રાજા છે ભાઈ. કારણ કે ભાઈ વાડીએ કાંઈ પણ આવ્યું હોય તો તરત આપણને હસલ આપે. એને કહેવાય રાતના રાજા. આ બધા અત્યારે સૂવે અને રાતે જાગે. 8 વાગી ગયા છે ને ખાવાનું બની ગયું છે. તો હવે ખાઈ લઈ ભાઈ બધાય મસ્તનું. શું બન્યું છે જોઈ લઈએ. આજ બની ગયા છે ગુલાબજાંબુ, પછી ઓળો છે, રોટલા છે અને ટાઢી સાય છે. તો હાલો હવે ખાઈ લઈએ ભાઈ. તો બીજો દિવસ થઈ ગયો છે ભાઈ અને આજે પાછો બ્લોગ કાલનો સ્ટાર્ટ કર્યો છે. તો બ્લોગ તમને કેવો લાગે ખાસ કોમેન્ટ કરી દેજો ભાઈ. અને ગુલાબજાંબુને મસ્ત બન્યા હતા. આજે ખાઈને તરત હોઈ ગયા આપણે. તો મેં કીધું બ્લોગ પૂરો કરી નાખી. અને ભાઈ અજ્જુભાઈને મેસેજ કર્યો તો આપણે. અજ્જુભાઈ તરત આવ્યા ભાઈ. પછી 2-3 ફોટા પાડ્યા. તમે ઇન્સ્ટામાં જોયા ન હોય તો જોઈ લેજો. 1-2 દિવસ બ્લોગ લેટ આવશે કારણ કે ભાઈ નેટવર્ક આપણે આવતું નથી. નેટવર્કનો બહુ ભાઈ પ્રોબ્લેમ થાય છે ભાઈ. તો એના કારણે છે ને 1-2 દિવસ લેટ આવશે બ્લોગ. એડજસ્ટ કરી લેજો. તો મળીએ નવા બ્લોગ સાથે, નવા કન્ટેન્ટ સાથે.